ઇન્ડિયામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। સમાચાર છે કે સુરેન્દ્રનગર જિલ્લા ખાણ ખનિજ વિભાગના અધિકારી જ ગેરકાયદેસર ખનિજ વાહનમાં મદદરૂપની ભૂમિકા કથિત ઓડિયો ક્લિપમાં ચોક્કસ ડમ્પરોને જવા દેવામાં થઈ રહ્યા છે મદદરૂપ। સુરેન્દ્રનગર જિલ્લામાં ખાણ ખનિજ વિભાગ, પોલીસ વિભાગ, મામલતદાર વિભાગને જિલ્લા કલેક્ટર દ્વારા આદેશ આપવામાં આવેલ હતો કે ખનિજ ખનન વાહન ગેરકાયદેસર સદંતર બંધ કરવામાં આવે તે માટે અલગ અલગ ટીમો બનાવવામાં આવી છે। એક કથિત વિડીયો ઓડિયો ક્લિપ વાયરલ થઈ રહ્યો છે, જેમાં આક્ષેપો કરવામાં આવે છે કે ખાણ ખનિજ વિભાગની સરકારી ગાડી બોલેરો કે જેનો નંબર 606 થી ખનિજ માફિયા ઉલ્લેખ કરવામાં આવે છે, તેના અધિકારી ચોક્કસ લોકોના ગેરકાયદેસર ખનિજ ભરેલા ડમ્પરો સેટિંગ કે હપ્તાથી પસાર કરાવીને આપવામાં મદદરૂપ થાય છે અને વાલા દવલાની રીતિ અપનાવી રહ્યા છે। અનેક લોકોના મોત ખનિજ ખનનમાં થઈ રહ્યા છે। જો મુદ્દો રાજ્યસભા સુધી ગાજેલ હોય, સાંસદ શક્તિસિંહ ગોહિલ દ્વારા ધારદાર રજૂઆત કરવામાં આવી છે, ત્યારે રાજ્ય સરકાર દ્વારા કડક કાર્યવાહી માટે ટીમોને આદેશ આપેલ છે, પરંતુ નીચેના ટીમના અધિકારી જ હપ્તાખોર હોય માટે સદંતર ખનન વહન બંધ કદાપી થતું નથી ને મસમોટા હપ્તા લઈને ગેરકાયદેસર ખાણો ખનિજ વાહનને પ્રોત્સાહિત કરતા હોય છે। ને આવા અધિકારીઓ સામે જ્યારે સરકાર કડક હાથે કામ લેશે તો જ ખનિજ ખનન વાહન ગેરકાયદેસર બંધ થશે। ત્યારે વાયરલ ઓડિયો ક્લિપ ઘણું બધું કહી જાય છે કે તંત્રના અધિકારી કેટલા ભ્રષ્ટ થઈ ચૂક્યા છે। રિપોર્ટર રામકુભાઈ કરપડા, ન્યૂઝ 7 ઇન્ડિયા, મૂળી। 607 ને પોલીસ ચોક્યાત પડી રહે ને, જેને હપ્તો હોય એની ગાડીઓ જે કાઢવા દેવાની હોય ત્યારે આગી પાછી થાય, ત્યાં સુધી ન થાય ને। એ જ્યારે હપ્તો જેને ગાડીઓ નહીં હોય એ નીકળશે ત્યાર પછી આગી પાછી થાય છે 606। પણ ભાઈ, હું કલાકમાં 606 વાળાને આજ કમ્પ્લેટ ન કરી દઉં તો એમાં બીજી વાત ન હોય ને। હવે એ ગાડીઓ કાઢવા દે 606 વાળા, હપ્તો હોય નહીં તે ને વગર હપ્તે કાઢવા દે। હમણાં જો મીડિયા વાળાને બધા બોલાવીને 606 વાળાને 72 સીધી નાખવાની છે મારે। હવે અમારી ગાડીઓ 5-5 પડી છે, આજ 5-5 7-8 દી છે।